સીતારામની જય માતાજી। તો મજામાં બધાય આપણી આવેગા નવા બ્લોગમાં તો બધાયનું સ્વાગત છે ને આપણી છે ને આજ બનાવવાના છે ઝારાના ગાંઠિયા। તો જો આ ઝારો યાર્યો આ તો છે તમે જાફરાબાદ નોકરી કરતા તે દૂરનો છે। જો આ ઝારો સાવરકુંડલાનો એટલે આ ઝારો તો યાદ માટે બહુ કામ આવે। તો આપણી પહેલાં મૂકી દઈએ તેલ ને પહેલાં પછી બાંધી લઈએ લોટ। તો લોટ બાંધવામાં કામ કરવાનું છે એક પ્યાલો એક તેલ પહેલાં આ ટોપડી નાખવાનું છે। પછી આપણી આયથી એકદમ મહરે અચકચરા ને આ નાખવાનું છે અજમો। આ છે અજમો ને આમાં છે આપણી હિંગ એ આમાં નાખી દેવાની છે હિંગ ને એવું નાખવાનું છે મીઠું। આ આપણું મીઠું આમાં આપણી એ સોડા આવે આ સ્પેશિયલ ગાંઠિયાના જ આવે। તમે માખ્યો કે ગાંઠિયાના સોડા આપો એટલે આપણી દુકાન ઉપર આસાનીથી મળી જવાના છે। તો આપણી તેલ તા મૂકી દીધું ને એવા આપણે આમાં નાખીએ ફૂલ સોડા। જો આ છે ભજીયા ગાંઠિયાના સોડા બસ એટલા નાખવાના છે। હવે આની છે ને એકદમ ફેટવાનું છે પણ આપણે આ ચમચીથી ફેટવાનું થતું નથી ને આમાં એક અડધો ગ્લાસ પાણીનો નાખી દેવાનો છે। આ છે આપણે અડધો ગ્લાસ પાણી। આ પાણી નાખે ને આને ફૂલ એકદમ બ્લેન્ડર મારી દેવાનું છે કારણ કે બ્લેન્ડર મારો તો ગાંઠિયા પોચા થાય ને આપણી લોટ બહુ ફેટવો ન પડે એના માટે। આનાથી આપણી લોટ બાંધવાનો છે। આ પાણીથી આપણી લોટ બાંધવાનો છે। તો આ પાણીથી આપણી લોટ બાંધી લઈએ। ઘટે પાણી તો આપણે બીજું પાણી લે હગીએ ને એટલે પાણી ન થાય તો આપણે બીજું ગોરાનું પાણી પણ લે હગીએ। એટલે આ રીતે આપણી લોટ બાંધવાનો છે। એકદમ ઢીલોય નહીં ને કડકય નહીં જાય। તો આ રીતે આપણે આસાનીથી લોટ બાંધી લેવાનો છે। પછી આખડી જોઈજો ઝારાના ગાંઠિયા કેવા થાય તમે જોઈજો ને આ રીતે જ બનાવજો જે બનાવો એ તો તમારા ગાંઠિયા બહુ જ અસર થાય। એટલે આને છે ને પેલા ટૂંકવો બહુ પડે આવી રીતે લોટ બંધાઈ ગયો આપણો। જો નો ઝાઝું પાણી કે નો થોડું પાણી જો બંધાઈ ગયું ને હવે આ લોટની આપણી ગાંઠિયા પાડવાના છે। જો તેલ મૂકી દીધું તેલ આવે જાય એટલે આપણી ગાંઠિયા પાડી લઈએ। હાલો આપણી છે ને ઝારાના ગાંઠિયાના લોટય બંધ થઈ ગયો ને એ આપણી ગાંઠિયા પાડીએ। બહુ મસ્ત ગાંઠિયા થાય કે હા મોઢામાં પલરે જાય એવા ગાંઠિયા થાય ઝારાના। પણ આમાં થોડીક મહેનત તો હું તો આવડે એની કંઈ મહેનત ન કહેવાય કારણ કે આ છે ને ઘસવા પડે બીજો કોઈ વાંધો લોટ છે ઢીલેલો રખાય સમજે એટલે એનું મારા ગાંઠિયા અસર થાય। જો આ રીતે મારા પાસે ફાફડી ગાંઠિયાનો પણ ઝારો છે। જો ગાંઠિયા કેવા સરસ થાય એટલે જોતા ખાતા મન ખેંચાય। જો કે પાણી આ રીતે કેમ બાકી હું વાત છે ગાંઠિયાની જોવો તમે કંદોય શું કરે આપણે પાસે કંદોયથી ગાંઠિયા થાય તો જોવે લીજો કે ઝારાના ગાંઠિયા કેવા થયા એ કોમેન્ટ પણ કરજો કેવા લાગ્યા એ। જો આ ગાંઠિયા બને ગયા એટલા પોચા થાય એટલા લાંબા થાય। જો ઘણે ટૂંકેથી બનાવતો ને એટલી તો ટૂંકા થાય લાંબો ભીમોટ મારો ને તો એકદમ લાંબા થાય। તો આપણા ગાંઠિયા બહુ જ અસર થયા। જો દેખીતા જ ખ્યાલ આવે છે કે ગાંઠિયા કેવા થયા છે ભાઈ। તો આ ગાંઠિયા જો આપણા બનેગા ને બે ઘાણવા રહ્યા તો કોઈને ભાવતા હોય તો ખાવા આવો। આમાં સેજ છે ને હિંગ છાંટવી હોય તો છાંટી દેવાની એટલે ટેસ્ટ બધો બહુ સરસ આવે। જો થઈ ગયો તૈયાર આપણા ગાંઠિયા બનેગા ને તૈયાર પણ થેગા। તો કાઢી લે
આપણા ગાંઠિયા બનેગા અને જો આપણા ગાંઠિયાની રેસીપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો, બે લાઈક બટન દબાવજો. રોજે રોજ નવી વેરાયટી આપણે બનાવીએ તો તમને ઘણીવાર રૂટીન કામ જડે ને ઘણીવાર આવું પણ જડે જોવા બતાવ્યા વિડીયામાં. હાલો આપણે છે ને આજ ભરેલ રીંગણાનું શાક બનાવવાનું છે. આખા ભરેલ બટેટા ને રીંગણા આપણે આ કાચું સુધારી લીધું. તો એવા આપણે રસોડામાં જઈએ ને રૂટીન કામ જો આજ કપડાં એવું ધીમે ઉનાળો ને સુમાહોનું તો એ બધાય ઓઢવા પાથરવાના ધોવામાં કાઢ્યા. એ જોઈએ સવારમાં એક બે લુંગીઓને આપણે ધુહાન ધોયા ને આપણી એવું આવે ગામ રસોડામાં ને એવા આપણી રસોઈ બનાવવાની છે. ભરેલ રીંગણા બટેટાનું શાક ને રૂટીન કામ આપણે બધું કરી લીધું. તો એવા આપણે જઈએ રસોડામાં ને આપણે આજ છે ને આમાં મસાલો ભરેલ કરવું. તો આપણે આજ પૌવા ભરેલ કરવું. કાલે ગાંઠિયા ભરેલ કર્યું હતું કારેલાનું. આજે આપણે પૌવા ભરેલ કરવું. આખા રીંગણા ને આખા બટેટા એટલું ટેસ્ટી થાય. ભરેલ કોઈ પણ શાક બનાવો તમે એટલું ટેસ્ટી થાય, કારણ કે એમાં ડબલ મસાલો થાય એટલે ભરેલ શાક બહુ સારું થાય. એટલે આપણે આ ભરેલ શાક બનાવવાનું છે ને આપણે કોબીનું સીભડાનું કાચું બનાવીએ, કારણ કે 2 જણા 3 જણા. ભોલાભાઈ તમારે રીંગણાનું શાક ખાવું હોય તો ખાય, નકર ન ખાય. એટલે આપણી જો 2 હારું રસોડામાં રીંગણાનું શાક ભરેલ બટેટાનું ને રોટલીનો લોટ બાંધવાનો છે. ને આજ ભોલાભાઈની છે રવિવાર, તો આજ છે એની રજા. રવિવારની રજા હોય એટલે અમારે રસોડામાં નિરાંત હોય, કારણ કે રજા હોય એટલે નિરાંતી રાંધીએ. તો જો આપણી રાંધેલી ને થોડી ખોટી થઈ ગઈ, કારણ કે નીચે કોઈક 2 બાણા આવ્યા હતા બિચારા તાવ લઈ ત્યાં દવાખાના બંધ છે તે ચા પીવડાવવા ગઈ હતી લેટ થઈ. હું કા ગરીબ માણસ છે બહાર આવી નાખે તો લે હું ચા પીવડાવે. એટલે હું ગઈ હતી નીચે તો એમાં અડધી કલાક ખોટી થઈ ગઈ. તો એ આપણી હાલો એ સુધારી લીધું ને એ આપણી ભરેલ રીંગણા બટેટા બનાવેલી. તો જઈએ રસોડામાં. હાલો તો આપણી છે ને ભરેલ રીંગણા બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો. આ છે આપણે આમાં સિંગદાણા ને ચોખાના પૌવા. ચોખાના પૌવા અને સિંગદાણા ને લાલ મરચું એ ત્રણેય નાખ્યું ને એવા આપણે બીજો મસાલો કરી લઈએ તૈયાર. આ છે આપણી ધાણા જીરું, આ છે હળદર ને આ છે મીઠું ને આ છે હિંગ ને આ મસાલો આપણે બધો ભરે ને આ છે લીલા ધાણા. આ એટલો મસાલો ભરેલી એ બટેટામાં રીંગણામાં. પછી પાછો ઉપરથી બીજો મસાલો કર્યો એટલે ડબલ મસાલો થઈ ગયો. એટલે આપણું શાક થાય ટનાટન અને એકદમ લાલ એ પણ હું તમને બતાવી કેવું શાક થાય. એ પણ આપણી રોટલો સુરેન ખાવાનું મન થઈ જાય. આપણી ખેડૂ માણસની થાય એ રોટલો સુરેની જ ખાવા જોઈએ. એટલે આપણી જો સુરેન રોટલો ખાઈએ ને એવું શાક બનાવ્યું ને કોઈની રોટલી ખાવી તો રોટલી પણ બનાવેલી. તો આ રીતે આપણી બટેટા ભરવાના છે. તો પહેલાં વઘારવાના છે આપણી બટેટા, કારણ કે બટેટા સેજ કડક હોય ને રીંગણા છે ને એ એકદમ કૂણા હોય એટલે ઘા સડે જાય. તો જો આ રીતે 4 શીરું કર્યું ને 4 શીરું કરે ને આપણી છે ને મસાલો ભરવાનો છે. જો આ રીતે રીંગણામાંય ભરવાનો છે. એટલે આ રીતે આપણે મસાલો ભરી લઈએ પછી આપણે વઘારીએ. આપણી છે ને બટેટા ભરાઈ જાય ને પહેલાં આપણે તેલ આવે ગયું એટલે પહેલાં બટેટા વઘારી નાખીએ સમજે. પછી આપણી જો આ બીજી ફેરે હિંગ નાખવાનું છું. પહેલાં આપણે બટેટા વઘાર નાખીએ. તાપ્યો અમે તાપ્યો આ કુકરમાં બહુ તેલ ગરમ થઈ ગયું. આજ કે ન હું સબડી પર જ નાખા. આ તેલ વધારે ગરમ થઈ ગયું, કંઈ વાંધો નહીં. સારું તો હાલો આપણું શાક વઘારાઈ ગયું એટલે શાકમાં એ પાછો મસાલો ભરી નાખીએ. આને હલાવે એની 2 સીટી કરી નાખવાની છે. રીંગણા નાખી દેવાના હલાવેલી એટલે આપણું શાક કમ્પ્લીટ. હાલો એવા આપણે શાક પસાડી ગયું ને એક બાજુ આપણે રોટલા કર્યા. ભોલોભાઈ હમણાં ઉઠ્યા એટલે એને ચાન ભાખરી ખાવી, એને શાક ખાવું નહીં તો અમારા હાટું રોટલા એને હાર ભાખરી. જો આપણું આ ચટાકેદાર શાક થઈ ગયું. એક વખત જોતાંય પણ આપણી મોઢામાં પાણી આવી જાય એવું લાલ થયું કે વાત પૂછોમાં. એટલે મારું ફેવરેટ ભરેલ રીંગણા બટેટાનું શાક ને ભરેલું શાક મને બહુ ગમે કરવું. ભરેલ મરચાં, ભરેલ કારેલા એવું શાક મને કરવાનું બહુ ગમે. એટલે આજે આપણે બનાવ્યા ભરેલ રીંગણા બટેટા.